ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ખાતે બીએપીએસ સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછારના અધ્યક્ષસ્થાને આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 3100થી વધુ લોકોએ વિવિધ આયુર્વેદિક સેવાઓનો લાભ લીધો હતો। જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય વિજયસિંહ ગોહિલે જણાવ્યા મુજબ આ મેળાનો મુખ્ય હેતુ અંતરિયાળ વિસ્તારો સુધી આયુષ ચિકિત્સા પદ્ધતિનો પ્રચાર પ્રસાર કરવાનો હતો। મેળામાં 13 જેટલા વિવિધ સ્ટોર્સ દ્વારા આયુષની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। મેળામાં આયુર્વેદ નિદાન ચિકિત્સાના 238, હોમિયોપેથી નિદાન ચિકિત્સાના 175, સુવર્ણ પ્રાશનના 90થી વધુ, પ્રકૃતિ પરીક્ષણના 33, જરા ચિકિત્સાના 45 અને અગ્નિકર્મ ચિકિત્સાના 23 લાભાર્થીઓએ સેવાઓનો લાભ લીધો હતો। વિશેષમાં સાંધાના દુખાવા, કમરના દુખાવા અને સાયટિકા માટે અગ્નિકર્મ ચિકિત્સા તેમજ યોગ નિષ્ણાતો દ્વારા પ્રેક્ટિકલ યોગ પ્રાણાયામની તાલીમ આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।